નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર પર. મિત્રો, આજે છે 7 જૂન 2026 અને રવિવાર, અને આજે સમય છે આપણા સુપર સન્ડે ક્લાસનો કે જેમાં આપણે વીકલી રિવિઝન કરીશું. અને આ વિડીયોમાં આપણે પાછલા અઠવાડિયાના એટલે કે 1 જૂનથી લઈને 7 જૂન સુધીના 50 મોસ્ટ ટાઈમ્પી પ્રશ્નોનું રિવિઝન કરીશું. તો જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તેમનું વીકલી રિવિઝન થઈ જશે, અને જે મિત્રો ચેનલ પર નવા છે તેમના માટે પણ આ 50 પ્રશ્નો ખૂબ જ મહત્વના ઉપયોગી સાબિત થવાના છે. માટે પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ હશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. સાથે જ મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને નિશ્ચિત ફાયદો થવાનો છે. કારણ કે આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં જ તમને 15 મોસ્ટ ટાઈમ્પી રોજના ટોપિક ડિટેલમાં કવર કરવામાં આવે છે, અને જોડે ડેઇલી, વીકલી અને મંથલી રિવિઝન પણ આપણે કરાવીએ છીએ. તો માટે જ મિત્રો, જો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી કરી લો, જેથી કરીને કરંટ અફેર્સમાં તમારો એક પણ માર્ક્સ ના કપાય. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. અને જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તેઓ મને લાસ્ટમાં જરૂરથી જણાવજો કે 50માંથી તમારા કેટલા સાચા પડ્યા છે. વિશ્વ દૂધ દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે વર્લ્ડ મિલ્ક ડે છે તે દર વર્ષે ઉજવવામાં આવે છે 1 જૂનના રોજ. વિશ્વની બીજી સૌથી મોટી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ ક્યાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો, સૌથી મોટી જે વિશ્વની પ્રથમ નંબરની છે તે ચાઇનામાં છે, અને આ બીજી સૌથી મોટી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ શરૂ કરાઈ છે આપણા ગુજરાતમાં. સમાન નાગરિક સંહિતા એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ બિલ પસાર કરનાર પૂર્વોત્તર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો, આ જે યુસીસી બિલ છે તેને ભારતમાં સૌપ્રથમ પસાર કર્યું છે ઉત્તરાખંડે, બીજું રાજ્ય છે આપણું ગુજરાત, અને ભારતનું ત્રીજું અને પૂર્વોત્તર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે અસમ. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કયા ભારતીયોને મરણોત્તર ડેગ હેમરસોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો, આ જે ડેગ હેમરસોલ્ડ મેડલ છે તેનાથી સન્માનિત કરાયા છે લાન્સ હવલદાર હરભજનસિંહ અને નાયબ સુબેદાર સુજીત કુમાર પ્રધાન. માત્ર 9 કલાક અને 55 મિનિટમાં માઉન્ટ એવરેસ્ટ સર કરીને નવો સ્પીડ રેકોર્ડ બનાવનાર પર્વતારોહક ટાઇલર એન્ડ્રુઝ કયા દેશના વતની છે? તો મિત્રો, આજે ટાઇલર એન્ડ્રુઝ છે કે જેમણે એક સ્પીડ રેકોર્ડ બનાવ્યો છે કે માઉન્ટ એવરેસ્ટને ફક્ત 9 કલાક અને 55 મિનિટમાં એમણે ચડી લીધું છે. તો મિત્રો, આજે સર કરી લીધું છે તો તે ટાઇલર એન્ડ્રુઝ છે અમેરિકાના. મિત્રો, માઉન્ટ એવરેસ્ટની ચઢાઈ જે કહેવાય ખૂબ જ કઠિન હોય છે, અને મિત્રો જુઓ, હમણે ફક્ત 9 કલાક અને 55 મિનિટમાં તેને સર કરી લીધો છે. તાજેતરમાં ભારતીય મૂળના કયા વિદ્યાર્થીએ પ્રતિષ્ઠિત સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બી સ્પર્ધાને જીતી છે? તો મિત્રો, આજે સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બીની જે સ્પર્ધા હતી તેને જીતી લીધું છે શ્રેય પારીખે. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો પ્લીઝ અત્યારે જ કરી લો. યુરોનું ચલણ અપનાવનારો 21મો દેશ કયો બન્યો છે? તો મિત્રો, આજે 21મો દેશ છે કે જેણે હવે યુરોને અપનાવી લીધો છે. જે મિત્રો દરેક જગ્યા પર તમે સાંભળ્યું છે દિનાર, ડોલર, આપણા ભારતમાં છે રૂપિયો, તે રીતે આજે યુરો પણ એક ચલણ છે, અને તેને અપનાવનાર એટલે 21મો દેશ બની ગયો છે બુલ્ગેરિયા. વિશ્વ તમાકુ નિષેધ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે વર્લ્ડ નો ટોબેકો ડે છે તે ઉજવવામાં આવે છે દર વર્ષે 31 મેના રોજ. ગૃહમંત્રી અમિત શાહે 128 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા મધુર ડેરીના ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો મિત્રો, આજે ઓટોમેટેડ મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ છે મધુર ડેરીનો, તેમાં અમિત શાહે ઉદ્ઘાટન કર્યું છે. તે આવેલું છે ગુજરાતના પાટનગર, ગાંધીનગરમાં. આઈપીએલ 2026નો ખિતાબ કઈ ટીમે જીત્યો છે? તો મિત્રો, આજે આઈપીએલ 2026 છે તેને જીતી લીધી છે આરસીબીએ એટલે કે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ. મિત્રો, ફાઇનલમાં તેણે ગુજરાત ટાઇટન્સને હરાવ્યું હતું, અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ જ આઈપીએલ 2025 પણ જીતી હતી.
2030ની કોમનવેલ્થ ગેમ્સમાં કઈ નવી રમતનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો મિત્રો આજે નવી રમત સમાવેશ કરાઈ છે કોમનવેલ્થ ગેમ્સ 2030માં કે જે અમદાવાદમાં રમાવાની છે અને આ રમતનું નામ છે યોગાસન. ઇન્ડિયન સ્કીમર પક્ષીના સંરક્ષણ કાર્ય માટે તાજેતરમાં વ્હિટલી એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? તો મિત્રો આજે વ્હિટલી એવોર્ડ કે જેને પર્યાવરણનો ગ્રીન ઓસ્કાર પણ કહેવામાં આવે છે અને તે અપાયો છે પરવીન શેખને. મ્યુનિચમાં યોજાયેલું ISSF વર્લ્ડ કપ 2026માં મહિલાઓની 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં સ્વર્ણચંદ્રક કોણે જીત્યો છે? તો મિત્રો આજે 10 મીટરની જે એર પિસ્ટલ સ્પર્ધા છે તેમાં ગોલ્ડ મેડલ જીતી લીધું છે સુરુચિ ઇન્દ્રસિંહે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ એટલે કે DRIએ કેરળમાં માદક દ્રવ્યોની જપ્તી માટે કયું ઓપરેશન ચલાવ્યું છે? તો મિત્રો આજે કેરળમાં જે ઓપરેશન ચલાવાયું છે તેનું નામ છે ઓપરેશન ચક્રવ્યૂહ. ભારતની પ્રથમ સ્કાયકાસ્ટ સિસ્ટમ કયા એરપોર્ટ પર લોન્ચ કરવામાં આવી છે? તો મિત્રો આજે સ્કાયકાસ્ટ સિસ્ટમ છે કે જે ભારતની પ્રથમ છે તેને લોન્ચ કરવામાં આવી છે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર. અને મિત્રો આજે સ્કાયકાસ્ટ સિસ્ટમ છે તેના દ્વારા હવામાનની સચોટ માહિતી એરપોર્ટ સ્ટાફને મળી રહેશે જેથી કરીને ફ્લાઇટ ડિલે થતી હોય કે કોઈ દુર્ઘટના હોય એ બધું નવેસર મતલબ પહેલેથી જ એની આગમચેતી રાખીને તેને નિવારી શકાય. 2026નો UEFA મેન્સ ચેમ્પિયનશિપનો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો આજે UEFA મેન્સ ચેમ્પિયનશિપ છે તેને જીતી લીધી છે પેરિસ સેન્ટ જર્મને અને મિત્રો આ રમાઈ હતી બુડાપેસ્ટમાં. કયા ઐતિહાસિક અખબારના સન્માનમાં સ્મારક ટપાલ ટિકિટને બહાર પાડવામાં આવી છે? તો મિત્રો આજે અખબાર છે તે છે ઉદંત માર્તંડ અને મિત્રો આને 200 વર્ષ એટલે કે દ્વિશતાબ્દી થઈ હતી માટે આ બહાર પડાયું છે અને ઉદંત માર્તંડનો મતલબ થાય છે ઉગતો સૂરજ. વિશ્વ સાયકલ દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે વર્લ્ડ બાઇસિકલ ડે છે તે ઉજવવામાં આવે છે 3 જૂનના રોજ. અંડર 17 એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય મહિલા કુસ્તીબાજોએ કુલ કેટલા મેડલ જીત્યા છે? તો મિત્રો આજે અંડર 17 એટલે કે અંડર 17 એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ રમાઈ હતી તેમાં ભારતીય મહિલા કુસ્તીબાજોએ જીતી લીધા છે કુલ 10 મેડલ. અને મિત્રો આ 10નું જો બાયફર્કેશન જોઈએ તો તેમાં 2 ગોલ્ડ 3 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ સામેલ છે. નૌસેના શૌર્ય વાટિકાનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે નૌસેના શૌર્ય વાટિકા છે તેનું ઉદ્ઘાટન કરાયું છે ઉત્તર પ્રદેશમાં. આનું ઉદ્ઘાટન મિત્રો આપણા કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. ભારતનો પ્રથમ રોક ચેક ડેમનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું? તો મિત્રો આજે રોક ચેક ડેમ છે કે જે ભારતનો પ્રથમ છે તેનું ઉદ્ઘાટન કરાયું છે લદ્દાખમાં. કયા દેશના સંશોધકોએ જીવંત ઉંદરની આંખના કોષોમાં પ્રકાશ સંશ્લેષણને પ્રદર્શિત કર્યું છે? તો મિત્રો આજે જીવિત ઉંદર હતો તેની આંખમાં પ્રકાશ સંશ્લેષણને પ્રદર્શિત કર્યું છે સિંગાપુરના વૈજ્ઞાનિકોએ. 1 જૂનના રોજ કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ખેત બચાવો અભિયાન ક્યાંથી શરૂ કર્યું હતું? તો મિત્રો આજે ખેત બચાવો અભિયાન છે કે જે 1 થી લઈને 30 જૂન 2026 દરમિયાન ચાલવાનું છે અને તેનું શરૂ કર્યું છે શિવરાજસિંહ ચૌહાણે મધ્યપ્રદેશથી. પ્રખ્યાત સંરક્ષણ શિખર સંમેલન સાંગરીલા ડાયલોગ કયા દેશમાં યોજાયું હતું? તો મિત્રો આજે સાંગરીલા ડાયલોગ છે તેનું આયોજન થયું હતું સિંગાપુરમાં. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. એશિયા ક્ષેત્રમાં અર્થ પ્રાઇઝ 2026 કોણે જીત્યું છે? તો મિત્રો આજે અર્થ પ્રાઇઝ 2026 છે તેને જીતી લીધું છે વિવાન છાવછારિયા, એરિયાના અગ્રવાલ અને અવ્યાના મહેતા. માટે આપણો જવાબ આવશે ઉપરોક્ત તમામ. ICCએ વહીવટી ઉલ્લંઘનને કારણે કયા દેશની ક્રિકેટ સદસ્યને સસ્પેન્ડ કરી દીધી છે? તો મિત્રો આજે વહીવટી ઉલ્લંઘનને કારણે ક્રિકેટની સદસ્યતા સસ્પેન્ડ થઈ ગઈ છે હવે ક્રિકેટ કેનેડાની. કઈ ઈ-કોમર્સ કંપનીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જ સાથે ભાગીદારી કરીને પ્રોજેક્ટ શિખર લોન્ચ કર્યો છે?
તો મિત્રો આજે પ્રોજેક્ટ શિખર છે તેને બોમ્બે સ્ટોક એક્સચેન્જ સાથે મળીને લોન્ચ કર્યો છે મીશોએ. ભારતની પ્રથમ કુદરતી રીતે નાશ પામતી એટલે કે બાયોડિગ્રેડેબલ દૂધની પાઉચ કોણે લોન્ચ કરી છે? તો મિત્રો આજે બાયોડિગ્રેડેબલ દૂધની પાઉચ છે તેને લોન્ચ કર્યું છે મધર ડેરીએ. સેન્ટ્રલ એર કમાન્ડના નવા એર ઓફિસર કમાન્ડિંગ ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો સેન્ટ્રલ એર કમાન્ડના નવા એર ઓફિસર કમાન્ડિંગ ચીફ જૂન 2026ની સ્થિતિએ બની ગયા છે એર માર્શલ તરુણ ચૌધરી. પાણીની સમસ્યાને હલ કરવા માટે પદ્મા બેરેજ પ્રોજેક્ટને કયા દેશે મંજૂરી આપી છે? તો મિત્રો આજે પદ્મા બેરેજ પ્રોજેક્ટ છે તેને મંજૂરી અપાઈ છે બાંગ્લાદેશ દ્વારા. મચ્છરોથી ફેલાતા રોગોને રોકવા માટે ગૂગલે કયો પ્રોગ્રામ શરૂ કર્યો છે? તો મિત્રો આજે પ્રોગ્રામ છે કે જેમાં નસબંધી કરેલા મચ્છરોને ગૂગલ છોડવાનું છે અને આ પ્રોગ્રામનું નામ છે ડીબગ પ્રોગ્રામ. કોસોવો વર્લ્ડ ટેબલ ટેનિસમાં સિનિયર સિંગલ્સ જીતનારી સૌથી નાની ઉંમરની ભારતીય મહિલા કોણ બની છે? તો મિત્રો આજે સૌથી નાની ઉંમરની ભારતીય મહિલા છે તેમનું નામ છે દિવ્યાંશી ભૌમિક કે જેઓ ફક્ત 15 વર્ષના છે. WHOના વર્લ્ડ નો ટોબેકો ડે એવોર્ડ 2026થી દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્ર માટે કયા રાજ્યના તબીબી અને આરોગ્ય વિભાગને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે તબીબી અને આરોગ્ય વિભાગ છે કે જેને વર્લ્ડ નો ટોબેકો ડે એવોર્ડ 2026 અપાયો છે WHO દ્વારા, તે છે રાજસ્થાનનું. સાઉદી અરેબિયાએ હજ સંકલનમાં ઉત્કૃષ્ટતા માટે લબ્બેતુમ પુરસ્કારથી કયા દેશને સન્માનિત કર્યો છે? તો મિત્રો આજે લબ્બેતુમ પુરસ્કાર છે તે અપાયો છે આપણા દેશ ભારતને. મિત્રો હજુ સુધી જો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે કયા દિવસે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે છે તે ઉજવવામાં આવે છે 5 જૂનના રોજ. કપડાની બ્રાન્ડ યુનિક્લો એ કયા ભારતીયને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે? તો મિત્રો આજે યુનિક્લો કપડાની બ્રાન્ડ છે તેના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે ક્રિકેટર જસપ્રીત બુમરાહ. ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને પકડવા માટે કઈ રાજ્ય સરકારે ઓપરેશન ડેલ્ટા હન્ટ શરૂ કર્યું છે? તો મિત્રો આજે ઓપરેશન ડેલ્ટા હન્ટ છે તેને શરૂ કરવામાં આવ્યું છે ગુજરાત સરકાર દ્વારા. ભારત સરકાર દ્વારા ભવિષ્યમાં ડીઝલમાં પેટ્રોલના ઇથેનોલની જેમ જ શું ભેળવવાની સંભવિત જાહેરાત કરવામાં આવી છે? તો મિત્રો તમને ખ્યાલ જ છે કે પેટ્રોલમાં અત્યારે E20 એટલે કે 20% ઇથેનોલ મિક્સ કરવામાં આવે છે અને 2030 સુધીનો ટાર્ગેટ છે E30નો એટલે કે 30% ઇથેનોલ મેળવવાનું છે. અને ડીઝલમાં ભેળવવાની જાહેરાત કરાઈ છે જેની સંભાવના વ્યક્ત કરાઈ છે એ છે આઇસોબ્યુટેનોલ. ગુજરાતમાં સાયબર ફ્રોડ માટે વપરાતા ખાતાઓ સામે પગલાં લેવા માટે જે ઓપરેશન શરૂ કર્યું તેનું નામ શું છે? તો મિત્રો આજે સાયબર ફ્રોડ માટેનું જે ઓપરેશન છે તેનું નામ છે ઓપરેશન મ્યુલ હન્ટ 1.0. અને મિત્રો આ ઓપરેશનની સાથે જ ગુજરાત સરકારે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0ની પણ જાહેરાત કરી દીધી છે. ડીકે શિવકુમારે કયા રાજ્યના 25મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે? તો મિત્રો ડીકે શિવકુમાર 25મા મુખ્યમંત્રી બની ગયા છે કર્ણાટકના. તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 81મા સત્રના અધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો આજે UNGA છે તેના 81મા સત્રના અધ્યક્ષ બન્યા છે બાંગ્લાદેશના ડોક્ટર ખલીલુર રહેમાન. નાસાએ 2013માં લોન્ચ કરાયેલા તેના કયા સ્પેસ મિશનને તાજેતરમાં બંધ જાહેર કર્યું છે? તો મિત્રો આજે મંગળ ગ્રહ માટે એક મિશન લોન્ચ કરાયું હતું 2013માં અને જેને જૂન 2026ના પ્રથમ સપ્તાહમાં નાસાએ ઓફિશિયલી સમાપ્ત જાહેર કર્યું છે અને આ મિશનનું નામ છે માવેન મિશન. દુનિયાની સૌથી લાંબા અંતરની રોબોટિક હાર્ટ સર્જરીનો રેકોર્ડ કોણે બનાવ્યો છે? તો મિત્રો આજે સૌથી લાંબા અંતરની રોબોટિક હાર્ટ સર્જરી છે તેનો રેકોર્ડ બનાવ્યો છે ડૉક્ટર સુધીર શ્રીવાસ્તવે. મિત્રો તેમણે ગોયાનામાં બેસીને મધ્યપ્રદેશમાં એક દર્દીનું આ રીતે હાર્ટ સર્જરી કરી છે.
મહિલા વનડે ક્રિકેટમાં 5000 રન પૂરા કરનારી બીજી ભારતીય ક્રિકેટર કોણ બની છે? તો મિત્રો જે પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર હતા તે હતા મિતાલી રાજ, અને હવે બીજા ક્રિકેટર બની ગયા છે તે છે સ્મૃતિ મંદાના. માઇક્રોસોફ્ટે એપલના સિરીની જેમ જ પોતાનું કયું નવું એઆઈ આસિસ્ટન્ટ લોન્ચ કર્યું છે? તો મિત્રો જેમ એપલમાં હોય છે સિરી, અને એવું જ હવે માઇક્રોસોફ્ટે એઆઈ આસિસ્ટન્ટ બનાવ્યું છે સ્કાઉટ. વેન ઓડિટ મેટર્સ નામનું પુસ્તક કોના દ્વારા સંપાદિત કરવામાં આવ્યું છે? તો મિત્રો આ જે પુસ્તક છે વેન ઓડિટ મેટર્સ તે સંપાદિત કરાયું છે વિનોદ રાય દ્વારા. ફીફા વર્લ્ડ કપ 2026ના મીડિયા પ્રસારણના અધિકારો કઈ કંપનીએ મેળવ્યા છે? તો મિત્રો આજે ફીફા વર્લ્ડ કપ 2026 થવાનું છે, તેના મીડિયા પ્રસારણના અધિકારો મેળવ્યા છે જી એન્ટરટેનમેન્ટે. મિત્રો હજુ સુધી જો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. ભારતના યુપીઆઈએ તાજેતરમાં ક્રોસ બોર્ડર પેમેન્ટ માટે કયા દેશની એક્લિડા બેંક સાથે ભાગીદારી કરી છે? તો મિત્રો આજે એક્લિડા બેંક છે કે જેની સાથે ક્રોસ બોર્ડર પેમેન્ટ માટે ભારતના યુપીઆઈએ ભાગીદારી કરી છે, તે એક્લિડા બેંક છે કંબોડિયાની. ભારતની પ્રથમ ખાનગી યુનિવર્સિટી કઈ છે કે જેણે ઇન્ટેલના સહયોગથી વિદ્યાર્થીઓ માટે ઇન્ડિયા એઆઈ ડેટા લેબ સ્થાપી છે? તો મિત્રો આજે ઇન્ડિયા એઆઈ ડેટા લેબ છે ત્યારે સ્થાપી છે પંજાબની ચંદીગઢ યુનિવર્સિટીએ. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે સીબીએસઈના નવા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો સીબીએસઈના નવા સચિવ બની ગયા છે વરુણ ભારદ્વાજ. સાથે જ મિત્રો 10 વર્ષે થતી મહત્વની વહીવટી પ્રક્રિયા એટલે કે વસ્તી ગણતરી કે જે 2 તબક્કામાં હાલમાં ચાલી રહી છે. તો મિત્રો એનો પ્રથમ તબક્કો અત્યારે ચાલુ છે અને બીજો તબક્કો 2027માં શરૂ થવાનો છે, અને માટે જ આવનારી તમામ પરીક્ષામાં વસ્તી ગણતરીમાંથી 100% 2 કે 3 પ્રશ્નો પૂછાવાના જ છે, અને માટે જ આ વસ્તી ગણતરીના મોસ્ટ આઈએમપી 50 પ્રશ્નોનો વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે. અને મિત્રો આ ફક્ત 20 મિનિટનો નાનકડો વિડીયો છે, પણ જો તમે આ વિડીયો જોઈ લેશો તો વસ્તી ગણતરીમાંથી તો તમારો એક પણ માર્ક્સ નહીં કપાવવાનો, અને એ સિવાય પણ વસ્તી ગણતરી લઈને તમને ઘણું બધું નવું જાણવા પણ મળશે. આ વિડીયોની લિંક તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકેલી છે, તો મિત્રો આને જોવાનું બિલકુલ બી ચૂકતા નહીં. તો મિત્રો આ હતા પાછલા અઠવાડિયાના 50 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કરી લીધું છે, પણ દરરોજના વિડીયોમાં આપણે દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે સમજાવે છે. તો જે મિત્રો ચેનલ પર આજે જ નવા આવ્યા છે તેમને રિક્વેસ્ટ છે કે એટલીસ્ટ 10 દિવસ આપણી ચેનલને રેગ્યુલર ફોલો કરો, કે જેમાં આપણે દરરોજ સવારે 8 વાગે 15 મોસ્ટ આઈએમપી ટોપિકને ડિટેલમાં કવર કરાવીએ છીએ, અને એ પણ 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં. તો મિત્રો કરંટ અફેર્સ બાબતે તમારો એક પણ માર્ક્સ ત્યાર પછી નહીં કપાય. તો મિત્રો હવે બ્રેન બૂસ્ટર ટેસ્ટમાં આ 50 પ્રશ્નોમાંથી હું તમને 3 પ્રશ્નો પૂછીશ જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં ગઈકાલના વિડીયોના જે પ્રશ્નોના જવાબ જે મિત્રો આપ્યા છે તેમાંથી આપણે રેન્ડમલી 3 મિત્રોના નામ જે ડેઇલી સિલેક્ટ કરીને એનાઉન્સ કરીએ છીએ એનો સમય આવી ગયો છે. અને મિત્રો એ 3 મિત્રોના નામ છે, પહેલાં છે એમના યુટ્યુબ જે પરથી કોમેન્ટ આવી હતી તેમનું આઈડીનું નામ છે શ્રેયા ધ રોકસ્ટાર, બીજા છે મેહુલભાઈ મેકવાન, અને ત્રીજા છે હર્ષાબેન દલવી. તો આ 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુઓ તો છે જ, સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી જણાવે છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્નો જવાબ જરૂરથી આપજો, બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો મિત્રો આનો પહેલો પ્રશ્ન છે, આઈપીએલ 2026નો ખિતાબ કઈ ટીમે જીત્યો છે? માત્ર 9 કલાક અને 55 મિનિટમાં માઉન્ટ એવરેસ્ટ સર કરીને નવો સ્પીડ રેકોર્ડ બનાવનાર પર્વતારોહક ટાયલર એન્ડ્રુઝ કયા દેશના છે? અને છેલ્લો પ્રશ્ન, ડીકે શિવકુમારે કયા રાજ્યના 25મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે? તો મિત્રો 3 પ્રશ્નો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જ મિત્રો મે મહિનાનું મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે મે મહિનાના 200 મોસ્ટ આઈએમપી પ્રશ્નો કરાવ્યા છે. તો જો મિત્રો તમે આ વિડીયો જોઈ લેશો તો મે મહિનામાંથી કરંટ અફેર્સના રિગાર્ડિંગ તમારે બીજું કોઈ મેગઝીન વાંચવાની જરૂર નહીં પડે, અને તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. મિત્રો આ વિડીયોની લિંક તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. જે મિત્રો નવા છે એ આ વિડીયો જોયા પછી 100% આગળના મંથના વિડીયો પણ શોધતા થઈ જશે, અને માટે એમના માટે હું કહી દઉં કે આવા તમામ મંથના વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે, જેમાં તમારે એપ્રિલ, માર્ચ,
ફેબ્રુઆરી, જાન્યુઆરી, ડિસેમ્બર જે પણ તમારે જોતું હોય ને બધું જ તમને ચેનલ પર મળી જશે મિત્રો. આ બધા જ વિડીયોની લિંક મેં તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. તો મિત્રો આ બધા જ ક્વોલિટી વિડીયો છે, તો આને બિલકુલ પણ મિસ ન કરતા અને મંથલી વિડીયોને અવશ્યથી જોઈ લેજો મિત્રો. કારણ કે પરીક્ષાઓનું લેવલ હવે બહુ અઘરું થતું જાય છે. માટે મિત્રો હવે સ્માર્ટ બનો અને સ્માર્ટ વર્ક કરો અને આવા ક્વોલિટી વિડીયોને ધ્યાનથી જોઈ લો, જેથી કરીને ખૂબ જ ઓછા સમયમાં સ્માર્ટલી તમે એકદમ ઇઝીલી એક્ઝામને ક્રેક કરી શકો. સાથે જ મિત્રો જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો વિશ્વાસ રાખો કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કશું જ જોવું નહીં પડે. અને એમ પણ કરંટ અફેર્સ એવો ટોપિક છે મિત્રો કે પરીક્ષા હોય કે ના હોય, દરરોજ એટલીસ્ટ આપણા જે સવારે 8 વાગે વિડીયો મુકાય છે જે 20 મિનિટના જ હોય છે, એ જો તમે જોવાની દરરોજ આદત પાડી દેશો મિત્રો, તો એ તમારા નોલેજમાં, પર્સનાલિટી ડેવલપમેન્ટમાં અને ગ્રૂમિંગમાં બહુ જ હેલ્પ તો કરવાનું જ છે. કારણ કે મિત્રો નોલેજથી મોટું બેસ્ટ કોઈ વેપન નથી. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો અત્યારે લાઇક કરી દેજો મિત્રો. આ વિડીયોનો ટાર્ગેટ છે 500 લાઇકનો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. કારણ કે હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટનો રિપ્લાય હું અવશ્યથી કરું છું. આ જે સૌથી સારામાં સારી કોમેન્ટો હોય છે એને હું પિન કરું છું, જેથી કરીને તમારો પ્રતિભાવ તમામ મિત્રો વાંચી શકે. મિત્રો આ જે વિડીયોની લિંક છે એને અત્યારે જ તમારા તમામ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર અવશ્યથી કરી દો, જેથી ચેનલને આપનો સપોર્ટ મળી રહે. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત અને બધા જ મિત્રોને હેપી સન્ડે.